ગુજરાત આજે આપણે જોશું 5 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. તો ખાણ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો કે 4 એપ્રિલના રોજ ખાણ જાગૃતિ દિવસ ઉજવવામાં આવ્યો છે. શું છે આ ખાણ જાગૃતિ દિવસ? તો કે તાજેતરમાં ખાણ જાગૃતિ દિવસ 4 એપ્રિલે ઉજવવામાં આવ્યો છે. માઇક એક્સચેન્જમાં ખાણ જાગૃતિ સહાયતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. એટલે કે આ દિવસ યુનાઇટેડ નેશનલ માઇક એવરેન્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે 4 એપ્રિલને ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ તો કે પ્રોટેક્ટિંગ લાઇવ્સ બિલ્ડિંગ્સ પીસ છે. નો ઉદ્દેશ્ય લેન્ડમાર્ક અને જાગૃતિ લાવવાનો છે અને નાબૂદી કરવા માટે દિશા પ્રગતિ કરવાનો છે. તો સૌપ્રથમ 4 એપ્રિલ 2006ના રોજ આ દિવસ ઉજવવામાં આવ્યો હતો, ખાણ જાગૃતિ દિવસ. પાણીની અંદર ખાણ શોધવા માટે શરૂ કરવામાં આવેલું વાહનનું નામ શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. એક પ્રશ્ન તમારા માટે. ખાણ જાગૃતિ દિવસ 4 એપ્રિલે ઉજવવામાં આવે છે. હવે એપ્રિલ મહિનાના તાજેતરના બધા જ દિવસો લઈ લઈએ. 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ. 2 એપ્રિલે તો કે વિશ્વ ઓડિઝમ જાગૃત દિવસ. અને 2 એપ્રિલે ખાણ જાગૃતિ દિવસ 4 એપ્રિલે ખાણ જાગૃતિ દિવસ પણ ઉજવવામાં આવે છે. આ ટાઈપ મિસ્ટેક છે, તો થોડુંક હલાવી લેજો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં વિશ્વનો સૌથી વૃદ્ધ વ્યક્તિ જુવાન વિલ્સન પેરેઝ મોરાલીનું અવસાન થયું છે. તો તે કયા દેશના હતા? તો કે વેનેઝુએલાના હતા. તો ખાસ કરીને દેશ યાદ રાખો, વેનેઝુએલાના હતા. કોણ હતા? તો કે જુવાન વેસન્ટ પેઝન્ટ મોરાનું અવસાન થયું છે. 114 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. તો બહુ જીવા. વેનેઝુએલાનું છે. હવે તો વેનેઝુએલા વિશે વાત કરીએ તો તેમનું કેપિટલ કારાકાસ છે. અને ચલણ તો કે વેનેઝુએલા બોલિવર છે. તો ખાસ કરીને આ 2 પોઈન્ટ પર યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં યુરોપિયન શેંગેન પ્રવાસ ક્ષેત્રમાં જોડાયું છે? તો કે રોમાનિયા અને બલ્ગેરિયા એ અને સી બંને જોડાયા છે. એ અને બી બંને જોડાયા છે. રોમાનિયા અને બલ્ગેરિયા. તો તાજેતરમાં રોમાનિયા અને બલ્ગેરિયા દેશ યુરોપિયન શેંગેન પ્રવાસ ક્ષેત્રમાં જોડાયા છે. આમાં ટોટલ 26 દેશો થઈ ગયા છે પ્રવાસ ક્ષેત્ર. એટલે કે આખું એમનું, આપણે કેમ ભારતમાં હોય છે, ભારતના બધા જ રાજ્યોમાં જવા આવવા માટે વિઝાની જરૂર નથી હોતી, એવી રીતના ટૂંકમાં થોડુંક હોય છે કે આ બધી સવી દેશો છે ને, એમાં આપણે જવું હોય ને તો પાસપોર્ટની કે વિઝાની જરૂર પડતી નથી. એક દેશના વિઝા લઈ લઈએ એટલે બધીમાં જઈ શકીએ, એવી રીતના છે. તો હવે બલ્ગેરિયાની વાત કરીએ તો તેમનું કેપિટલ સોફિયા છે અને ચલણ તો કે લેવ છે. રોમાનિયાની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે બુકારેસ્ટ છે અને ચલણ તો કે લ્યુવ છે. તો ખાસ કરીને આ 2 દેશ યાદ રાખવા, રોમાનિયા અને બલ્ગેરિયા, ખાસ કરીને યાદ રાખવા. હવે તાજેતરમાં એસોમેન એટલે કે એસોસિએશન મેનના પ્રમુખ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો કે સંજય નાયરને બનાવવામાં આવ્યા છે એસોમના પ્રમુખ તરીકે. તો ખાસ કરીને આ પોઈન્ટ પર યાદ રાખવો. તાજેતરમાં એસોમના નવા પ્રમુખ તરીકે સંજય નાયરને બનાવવામાં આવ્યા છે. સોરિયન ઇન્ટરનેશનલ ફંડ ચેરમેન સંજય નાયર 2024-25માં ઉદ્યોગ સંસ્થા એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. સંજય નાયર સ્પાઇસજેટ ચેરમેન અને એમડી અજય સિંહનું સ્થાન લેશે. તો આ કોની જગ્યાએ આવ્યા? તો કે અજય સિંહના સ્થાને આવ્યા છે. ખાસ કરીને આ 2 પોઈન્ટ યાદ રાખવા. હવે એસોસિએશનનું ફૂલ ફોર્મ જોઈ લે તો કે એસોમેનનું ફૂલ ફોર્મ જોઈ લે તો કે એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા છે. તેની રચના તો કે 1920માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. એન્ડ બિન સરકારી વેપારી સંગઠન છે જે હિમાયતી જૂથ છે. આ સંગઠન ભારતમાં વેપારી અને વાણિજ્ય સાહિત્ય હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. તો ભારતમાં વાણિજ્ય અને વેપારનું એક સંગઠન છે એવું પણ તમે કહી શકો છો. તો ખાસ કરીને આ પણ યાદ રાખવું. ત્યારબાદ કઈ સંસ્થાએ રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ 2024 કરવામાં આવ્યો છે? એટલે એનાયત કરવામાં આવ્યો છે. તો કે આરસીઈ લિમિટેડને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને આરસીઈ લિમિટેડનું ફૂલ ફોર્મ પર યાદ રાખવું. અને આરસીઈ લિમિટેડ સંસ્થાને રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સિંગ કેટેગરીમાં સ્ટોસ્ટ એંગ એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. હવે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ એનું ફૂલ ફોર્મ થાય છે, તેની વાત કરીએ. તેની રચના 25 જુલાઈ 1969માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. આ 2 પોઈન્ટ યાદ રાખવા. ત્યારબાદ નાણાકીય વર્ષ 2023-24માં કાર્ગો મેનેજમેન્ટની દ્રષ્ટિએ ભારતનું કયું બંદર ટોચ પર રહ્યું છે? તો કે પારાદીવ બંદર ટોચ પર રહ્યું છે. હવે તો આ તમારે કોમેન્ટ કરવાનું છે, પારાદીવ બંદર ક્યાં આવેલું છે? તો કે નાણાકીય વર્ષ 2023-24માં કાર્ગો મેનેજમેન્ટની દ્રષ્ટિએ પારાદીપ બંદર ભારતનું ટોચ પર રહ્યું છે. હવે તાજેતરના થોડાક ચર્ચામાં રહેલા બંદરો જોઈ લઈએ. મુદ્રા બંદર તો કે ગુજરાતમાં આવેલું છે.
હરીફા બંદર તો કે ઇઝરાયલમાં આવેલું છે, ભારતના સહયોગથી બનાવેલું છે. હજીરા બંદર તો કે ગુજરાતમાં આવેલું છે. ધામરા બંદર તો કે ઓડિશામાં આવેલું છે. સાબહાર બંદર તો કે ઈરાનમાં આવેલું છે, તે પણ ભારતની ઓલાએથી બનાવેલું છે. ગવાદર બંદર તો કે ચીને બનાવેલું છે, પાકિસ્તાનમાં આવેલું છે. ડુક્કમ બંદર તો કે ઓમાનમાં આવેલું છે. કંડલા પોર્ટ તો કે ગુજરાતમાં આવેલું છે. વિજયગલ બંદર તો કે કેરળમાં આવેલું છે. આ સટસામાં રહેલા તાજેતરના બંદરો છે, તો આ પણ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં સ્કોર્સ S2.0 એપ કોણે લોન્ચ કરી છે? તો કે સેબીએ લોન્ચ કરી છે આ એપ. તો ખાસ કરીને નામ યાદ રાખવું. સ્કોર્સ 2.0 એપ સેબીએ લોન્ચ કરી છે. હવે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની વાત કરીએ. સેબીનું ફૂલ ફોર્મ થાય છે. તેની રચના 1992માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે મુંબઈ ખાતે આવેલું છે અને હાલના અધ્યક્ષ અને પ્રથમ મહિલા અધ્યક્ષ માધવીપુરી બુશ છે. તો આ એટલા પોઈન્ટ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરના થોડાક એપો જોઈ લઈએ. આઈના પોર્ટલ તો કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય. સી વિજિલન્સ પોર્ટલ અને ઇકોર્સ એપ તો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ. ભૂમિ રાશિ પોર્ટલ માર્ગ અને પરિવહન મંત્રાલયે. ઈ અમૃત એપ તો કે નીતિ આયોગે. સુપ્રીમ કોર્ટે સ્વાગત પોર્ટલ, સુપાસ પોર્ટલ, ફાસ્ટેગ, સુવાસ પોર્ટલ વગેરે સુપ્રીમ કોર્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. ડાયનોકિક્સ પોર્ટલ તો કે નોટિંગ્સ કંટ્રોલ બ્યુરો દ્વારા. પેટ મિત્ર પોર્ટલ તો કે કાપડ મંત્રાલયે. મૂળ પોર્ટલ તો કે આરબીઆઈએ શરૂ કર્યું હતું. ફાસ્ટેગ સોફ્ટવેર તો કે ઇસરો દ્વારા. સેન્ડલ એપ તો કે અર્ધલશ્કરી દળો માટે. સંચાલન સાથી પોર્ટલ તો કે આઈટી મંત્રી અશ્વિન વૈષ્ણવી દ્વારા. ઈ કેર પોર્ટલ તો કે આરોગ્ય મંત્રાલય દ્વારા. સંભવ પોર્ટલ તો કે સુરક્ષિત અને સંસાર ભારતીય સેનાએ. ઈ સાક્ષી એપ તો કે સંસદીય સ્થાનિક વિસ્તારોમાં વિકાસની યોજનાનો વહીવટ કરવા માટે આ શરૂ કરવામાં આવ્યું હતું. તો આ બધા જ પોર્ટલો જોઈ ગયા. ત્યારબાદ તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર એકમાત્ર ભારતીય વેટલેન્ડ લીફ કોણ છે? તો કે મીરાબાઈ ચાનુ છે આ વેટલેન્ડ લીફ. તો ખાસ કરીને રમત કઈ છે એ પણ યાદ રાખવી. તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરનાર એકમાત્ર ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનુ છે. તો આ પોઈન્ટ યાદ રાખવો. હવે ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનની વાત કરીએ તો વર્લ્ડ કપ 2024માં તાજેતરમાં થાઇલેન્ડમાં ફુકેટમાં યોજાયો હતો. તો આ એક પોઈન્ટ યાદ રાખવો. જેમાં મીરાબાઈ ચાનુએ ગ્રુપ બી કેટેગરીમાં ત્રીજું સ્થાને રહ્યા હતા. આ રીતે પેરિસ ઓલિમ્પિક 2024માં ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય વેટલિફ્ટર કોણ બન્યા? મીરાબાઈ ચાનુ બન્યા છે. હવે મીરાબાઈ ચાનુ ક્યાંના છે? તો કે મણિપુરના છે અને વેટલિફ્ટર સાથે સંકળાયેલા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. અને ઓલિમ્પિક વેઇટલિફ્ટર મેડલ જીતનાર મલેશ્વરી પછી કર્ણિક બીજા ભારતીય છે. તો આ 2 પોઈન્ટ પર યાદ રાખવા. 2018માં મેજર ધ્યાનચંદ એવોર્ડ પ્રાપ્ત થયો હતો અને 2018માં પદ્મશ્રી પણ મળ્યો હતો. તો આ 2 એવોર્ડ પર યાદ રાખવા. હવે તાજેતરમાં ઓલિમ્પિકમાં ચાર ગેમો એડ કરવામાં આવી છે. તો તેની એક નજર કરી લઈએ. બ્રેક ડાન્સિંગ, સ્કેટ બોર્ડિંગ અને સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સાર્ફિંગ. આ 4 ગેમ નવી એડ થઈ. તો ખાસ કરીને વિધાન પૂછાઈ શકે. કયા રાજ્યએ રાષ્ટ્રીય પુરુષ ખોખો ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો આ આપણું પાડોશી મહારાષ્ટ્રએ જીત્યો છે. તો મહારાષ્ટ્ર રાજ્યએ રાષ્ટ્રીય પુરુષ ખોખો ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. હવે રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપની વાત કરીએ તો 2024થી 56મી આવૃત્તિ હતી. ક્યાં યોજાઈ હતી? તો કે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ. પુરુષ સ્ત્રી કેટેગરીમાં મહારાષ્ટ્ર ટોચ ઉપર રહ્યું છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં રહ્યું છે. હવે ભારતીય ખોખો ફેડરેશનની વાત કરીએ તો તેની રચના 1955માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે અને હાલના હેડ તો કે સુધાંશુ મિત્તલ છે. તો આ પોઈન્ટ પર યાદ રાખવું. ત્યારબાદ નાણાકીય વર્ષ 2023-24માં ભારતના કુલ સંરક્ષણ નિકાસ કેટલી રહી છે? તો કે 21.083 કરોડ જેટલું રહ્યું છે આ નિકાસ કેટેગરીમાં. નાણાકીય વર્ષ 2023માં ભારતને 21.083 કરોડ નિકાસ રહી છે. તો આ ખાસ કરીને આ એક પોઈન્ટ યાદ રાખો. નાણાકીય વર્ષ 2023-24માં 21.083 કરોડ રૂપિયા. આ નાણાકીય વર્ષ 2022-23 કરતાં 32.5% વધુ છે. નાણાકીય વર્ષ 2022-23માં 15,920 કરોડ એટલે 15,920 કરોડ રૂપિયા હતું. તો આ ખાસ કરીને પોઈન્ટો યાદ રાખવા. હવે પ્રશ્ન 2 જોઈ લઈએ. ભારતમાં પાસે 2 ડોલિયર 228 એરક્રાફ્ટ કોને ખરીદ્યું હતું? તો કે ગેઆઈએ ખરીદ્યું હતું. આ સંરક્ષણ મંત્રાલયે આ ડેટા આપ્યો છે. હવે એના મંત્રી કોણ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ભારત પાસે બ્રહ્મોસ મિસાઇલ કોણ ખરીદી રહ્યું છે? તો કે ફિલિયા અને ઇન્ડોનેશિયા બંને ખરીદી રહ્યા છે. હવે મિત્રો વનલાઇનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવી, વિડીયોને શેર કરો વધુમાં વધુ અને પસંદ આવે તો લાઇક કરો, વરના ડિસલાઇક કરો.
લેટેસ્ટ અભ્યાસ મુજબ 1990થી 2021 વૈશ્વિક આયુષ્માન 6.2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. તમિલનાડુના રાજ્યપાલ આર.એમ. રવિએ પરમવીર ચક્ર ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું છે. તાજેતરમાં ભારતમાં એઆઈ સોફ્ટવેર એન્જિનિયર દેવિકાએ લોન્ચ કર્યું છે. આયુષ્માન ખુરાના ચૂંટણી પંચના યુવા આઇકોન બન્યા છે. બિહારમાં પટના જીઓએ વિશ્વનું પ્રથમ પોસ્ટ સ્ટેટ કોર્પોરેટ ટિકિટની 250મી વર્ષગાંઠ ઉજવણી કરી છે. નાટો, યુરોપ અને ઉત્તર અમેરિકા સામૂહિક સંરક્ષણ 75 વર્ષની ઉજવણી કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આઈઆઈટી બોમ્બે ખાતે દેશની પ્રથમ સ્વદેશી જીન થેરાપી કેર ટી સેલ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. ઇઝરાયેલે સિરિયામાં ઈરાનના દૂતાવાસ પર હુમલો કર્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ 10,000 મેગાવોલ્ટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરનાર પ્રથમ સ્વદેશી કંપની બની છે. તો ખાસ કરીને યાદ રાખવું. તો મિત્રો, આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તમારો દિવસ શુભ રહે.